હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો બેક ટુ નોર્મલ થઈ ગઈ પાછી. હું શું કહે કે ભાખરી બનાવવાની છે. આજે સન્ડે છે એટલે સરસ મજાની ચા ભાખરી બનાવીએ અને ખાઈએ. અને આ ક્યુટ ખાવણીમાં મને ઇલાયચી ખાંડવાની એટલી મજા આવે છે મને ને એકચ્યુઅલી હિમાંશુને, એટલે અહીંયા નહીં રહેવા દીધી છે એણે. ચાલો ફટાફટ ચા ભાખરી બનાવી નાખીએ. એકચ્યુઅલી લંચ શું કહે બ્રેકફાસ્ટનો ટાઈમ તો જતો રહ્યો છે, લંચનો ટાઈમ થવા આવ્યો છે એટલે પણ વાંધો નહીં. સવારે એક વખત ચા તો પીએ જ લીધી છે એટલે હવે ચા ભાખરી. ભાખરી જો આવી રીતે છે ને આમાં ફૂલે ને તાવડીમાં તો મને એવી મજા આવે ને. અને શું કહે કે તાવડી બી બહુ મસ્ત પતલી એવી છે, મસ્ત. અને અહીંયા મેં ચા બનાવવા મૂકી દીધી છે. તાવડીમાં ભાખરી ચડે ને તો એકદમ જ મસ્ત ક્રિસ્પી કડકડી થાય. જો યાશીએ છે ને એનું દહીંને ભાખરી લઈ લીધું છે. યાશી હમણાં બીજી ભાખરી ચડે એટલે લઈ જાજો કે તારી. જો પાડ્યું બધું, જો પાડ્યું, જો મૂકી દે હરખું ઢાક. યાશી હજી સુધી મને યાદ નથી કે ક્યારેય ચા ભાખરી ખાધું હોય કે ચા પરાઠું ખાધું હોય. એ ઓલવેઝ દહીં અને ભાખરી કે દહીં પરાઠું, દહીં થેપલું એવું જ ખાય. ખબર નહીં હજી એણે અહીંથી ચા મોઢામાં નાખી છે કે નથી નાખી મને યાદ નથી. કારણ કે મેં પહેલેથી છોકરીને એવી રીતે એવું પાડી જ નહોતી કે સવારમાં ઉઠે ને એટલે ચા દૂધ આપવાની. બેમાંથી કોઈ છોકરીને દૂધ પીતી પણ ચા દૂધ નહીં. ચારમી ક્યારેક ચા લેવી તો લઈ હવે, પણ પહેલાં નાની હતી ત્યાં તો ચારમી નથી લેતી. ચાલો જો સરસ ચા નાસ્તો કરી લીધો છે. તો હવે આજથી હવે થોડું મારે ડીપ ક્લિનિંગ ચાલુ કરવાનું છે. મલ્ટીપર્પઝ ક્લીનર નાખીને યુઝ કરીએ ને તો બધું મસ્ત ક્લીન થઈ જાય છે. ઘર સાફ કરવામાં રહીને એમાં મારે આજે કપડાં સૂકવવા નહીં બાકી રહી ગયા છે. હું ફટાફટ કપડાં સૂકવી દઉં. ચાલો પછી હીટર પાસે મૂકી દઉં. તો બહાર તો બહુ જ ઠંડી છે ને વરસાદ છે ને એ કપડાં સુકાઈ ગયા છે ને તું કેમ આમ મોઢું રાખીને ઊભો રહી ગયો? અને હું કરવા બેઠું ને ઓન ધી સ્પોટ કાઢી હું એ તમારે ચાલુ જ હતું. અને શું બોલો? છોકરી આગળ જતી ને તો સ્ટીજ જેવી કેમેરાની લેન્સ ક્લીન કરવા માંડે ને પાછળ ભાગવા માંડે, દોડવા માંડે. તમને ખબર હોય કે આમાં આવશે શૂટ કરવા માટે. મને એવું લાગે મારી પાસે સ્પેસ નથી એટલે હું ભાગ્યો હોત. ક્યાં ભાગત તું? ક્યાં ભાગત? એટલે મને જેલ તો લગાવી દો. કંઈ નહીં, જો આજે અમારે છે ને જો બર્થડે પાર્ટીમાં જવાનું છે. લે તો અમે લોકો રેડી થઈ ગયા છીએ. મારા ગ્રાન્ડ ચાઇલ્ડના બર્થડે પાર્ટીમાં જવાનું છે. મને તને ખબર છે એ આપણે ગ્રાન્ડ ચાઇલ્ડ થાય હે? એવું થોડુંક બોલવાની જરૂર. કેમ? ગ્રાન્ડ ચાઇલ્ડ? હા જ તો ગ્રાન્ડ ચાઇલ્ડ જ થાય ને. કઈ રીતે? એના પપ્પાની હું ફઈ છું. ઓ તો શું થાય? તારી ઉંમર કેટલી? મને તારું બર્થ સર્ટિફિકેટ તો જોવું જ પડશે. હે? કે મને ડાઉનલોડ કરી નાખો ને તમારા બધા ભેગા થઈને. એ તો તારે પહેલાં જોવું જોઈએ ને. હવે શું બરાબર ને? હવે તો મૂળિયા નાખી ગઈ એટલે હવે કાંઈ ન થાય. એમાં શું? મિની વસા મીનુ, એ મીનુ, મીનુ મીનુ, એ ગગો તું છે માં ચોકલાને. ખાધું એને? નથી ખાધું હજી. નથી ખાધું. ખાવું નથી તને હે પાપડ ભૂતડો? શું આ હજી અંદર જવા જતો રહી માં શું? એક વસ્તુ નથી મળતી ભાઈ અહીંયા. એટલા શૂઝ ભેગા કરે છે તમે. તો શૂઝ તો જોઈએ ને. ચામું ન જોઈ? જો સાંભળ્યું? સૌથી વધારે તારા છે. ચામું રેડી બે? મીનુ જો આ બાજોટ લગ્નનો અમારા ઘરે પડ્યો છે. હવે આજે ફાઇનલી આપી દઈએ પ્રણવને. મળ્યા એમાં શું લાગ ગયું છે? ક્યાંથી મળ્યું એમાં શું હે? એ એક ઉપર ને એક નીચે. ગઈ જો હજી છે ને 6:30 વાગ્યા છે ને જે વરસાદને એવું હતું એને ઠંડી પણ અત્યારે બહુ જ છે. એ બાજોટ. હા બાજોટ તો મોટો જ છે તો પછી એવી જ હોય ને. બોલો હાલો. હું એવી જ છે. હું એવી જ છું. જા કેટલું દૂર થશે આપણેથી? 15-20 મિનિટ. ચાલો ચલાવો તો કારને. આ સવારની ગાડી નથી ને? ના રેસ એમ થોડી ડીઝલ મારે ભૂલી ગયો. 10 મિનિટ ચાલુ કરી દીધું તો સારું હતું પહેલા. કઈ વાંધો નહીં. ચાલો ત્યારે બર્થડે પાર્ટીમાં. રસ્તો જો કેવો જંગલ જેવો છે. આજુબાજુ રાત્રે એકલા આવતાય બીક લાગે.
તું કહેતો તને હું જેકેટ નથી લેતો? તું કહેતો તને હું જેકેટ નથી લેતો? હે? ગાડી ચાવીને બધું છે મને હા. કમ્ફર્ટેબલ લાગે છે. શ્રી કૃષ્ણ. કેવું રહ્યું? આવો બધા પાર્ટીમાં હે? હું હે ચાય પીવા આવો. ઓળખે છે? અમારા બેન બ્લોગ વાળા છે હવે અમારે ચેતન હેતન ચાલુ કરવાનું છે. ચેતન ચાલુ ન કરે કાંઈ. તાર ફ્રેન્ડ આજે આવ્યો નથી ગીત ચાલુ એટલે કરશે કેવું લાગે? અમારે. ગીત ચાલુ કરીશ તો જો તાર પપ્પા કે ગીત ચાલુ કરશે ઈતને કર વાયરલ હે ગીતને તો વાયરલ. ગીત આજ એકલો પડે જ નતર તો રમવાની મજા આવે નહીં મજા એ જતો 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 શું લેવું હશે ને મશગુલ છે રમવામાં. કોણ બોલાવે છે તમે? બાબા મન ભાવતું છે આ શું હા એકલ છે અને અમે બંને ત્રણ માળિયામાં જોડી દેતા હતા નાના નાના અને મમ્મી લોકોને અગરબત્તી કારખાનું હતું એટલે સીધા નીચે જતું રહેવાનું કેટલા વર્ષે ભેગા હતા તમે લોકો જ્યોતિ? કેટલી વાર બેસી જતી હા જ્યોતિ, કેટલા વર્ષે ભેગા હતા તમે લોકો? કેટલા વર્ષે ભેગા હતા 20 વર્ષ થઈ ગયા હશે 20 વર્ષ થયા 30 years જોડે રમેલા છે અમારી પાછા જૂના પાડોશી મળ્યા શ્વેતા શું કહે બર્થડે પાર્ટી છે ક્રિશવની અને એકચ્યુઅલીમાં મારો ગ્રાન્ડ ચેન્જ છે એને પપ્પાની ફઈ છું ને ફૂલ ડીશ છે અહીંયા જમવામાં જો અને ક્રિશુને તો જમવાની ઈચ્છા પણ થઈ ગઈ છે ક્રિશુ જમવાનું તારે અને અહીંયા જો બધા મસ્ત જમવા બેસી ગયા છે એટલે ખાવ મસ્તી કોઈ સામે નથી જોતું આ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ છે ચાલો બધા તો ચાલો બધા પાર્ટીમાં ને કિશોર પાર્ટીમાં કુંભ મેળાનું બોલતા હાલતા જો એમ ને હા તો ફ્રી પબ્લિસિટી કહેવાય યાર એવું ના ચાલે. નહીં બોલ બોલ હાલ ને જલ્દી હિમાંશુને કુંભના મેળામાંથી પાછા લાવ્યા હોય, દાઢી બાઢી વધી ગઈ હોય, વાળ લાંબા થઈ ગયા હોય અને પછી એનું ઇન્ટરવ્યુ લેવાનું જેથી થોડા વ્યૂઝ વધારે મળે. લે વાહ અને ક્વોલિફિકેશન એટલે જોરદાર ક્વોલિફિકેશન. એ તો છે જ તે કહી શકો તમારું ક્વોલિફિકેશન? આટલું જ કેમ બોલ્યો? એમ બોલાય ને કે હિમાંશુ ફાર્માસિસ્ટ હતો, પછી આઈટી કર્યું, પછી કુંભ મેળામાંથી આવ્યો, પછી જ્યોતિ કે મને હારો કે મહિનાથી મળ્યો જ નથી કે રાખ વાખ લગાવીને ગયો છે ક્યાંક ઓલા ટેક રૂપે બેઠો નથી કે એવું ના થાય, એ તો વાયરલ થાય. તો વાયરલ થાય હો ભાઈ મને એમનું વાયરલ પણ ન હવે થાય કરજો આવું એમ. એવું કરું હા, એવું હવે તો કરો. આ વખતે ચાન્સ ગયો આપણે ના 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 હવે હજી 4-5 દિવસ બાકી છે ને આને ગાયબ કરના. હજી તો 1 મહિનો બાકી છે એક મહિનો બાકી હજી 25મી ફેબ્રુઆરી લાસ્ટ તો ડે એવું કરો, એક 25 નહીં 26મી એક ફેબ્રુઆરી મહિના માટે ગાયબ કરી દો એને. કરી દો હા એટલે ત્યાં સુધીમાં તો શું બધા વાળ વધી જ ગયા હશે, દાઢી વધી ગઈ. મારું છોડ છે તમે આટલી સ્પીચમાં તું વાયરલ થઈ ગઈ. હા ઈ વાત બરાબર હો તું વાયરલ થાય. ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હા ચાલો. બાય હિતુ આવજો. હા આવજો આવજો શું કરતો તો તું હા મમ્મા જોડે આવતો ચાલ
ગેડિંગો What do you want? Do you want mama? Let's go. Come on. Come on. Come on. ચલો. નપળી તો પણ એવી છે ને. Where is your mama? મિની ક્યાં બેસી ગઈ? શેમાં બેસી ગઈ છે મિની? હે? લોન્ડ્રી બેગમાં બેસી ગયો છે છોકરો? ઓલો લો 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 આવવાનું તારે બહાર કે નથી નીકળવાનું બહાર? બહાર નીકળવાનું છે? મીનો આને સુવા દેવાય આમાં કાંઈ ન કરાય એને. ભલે હોતી દેખાતી નથી કાળા ભેગું કાળું મારું હારું ઢીંગલું તેમાં પણ એ છોકરું આ શું કરતું હશે? આવ આવ ગટુડિયું પણ ભલે હોતું સુઈ જા હુવા દે. મીને ઉતરો નીકળો તો મોઢું કઈ કામ નીકળો બહાર નીકળ કઈ બહાર નીકળ. બાગડ બિલ્લો બહાર નીકળ જા. ચાલો જો મિની તો છે ને રમ્યા જ કરશે એને તો કંઈક આવીએ ને એટલે એની ટ્રીટ લેવી જ હોય. તો અમે લોકો સરસ બર્થડે પાર્ટી એન્જોય કરીને ઘરે આવી ગયા છીએ અને મારા એકને તો ઓળખી નથી શકી અમારા પાછળની સોસાયટીમાં રહી સોમનાથમાં એને શ્વેતાને અને બીજી એકમાં જૂની જાણીતી બહુ ઓલ્ડ ફ્રેન્ડ લાઈક જૂના પાડોશીની છોકરી મળી ગઈ હતી તો મજા પડી ગઈ અને એમ બી મજા પડી ગઈ. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.